હેલો, આજનો કરંટનો શોર્ટ્સ છે તો કે બોલિવૂડ અભિનેતા જે છે કોણ તો કે રાજકુમાર રાવ એને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એટલે કે ઈસીઆઈ દ્વારા મતદાતા જાગૃતતા માટે નેશનલ આઇકોન તરીકે નિયુક્ત કરાયા છે. કોને? રાજકુમાર રાવને ઈસીઆઈ દ્વારા નેશનલ આઇકોન તરીકે નિયુક્ત કરાયા છે. મુખ્ય ચૂંટણી કમિશનર કોણ તો કે અનુપ ચંદ્ર પાંડે તથા અરુણ ગોયલ ની હાજરીમાં નવી દિલ્હી ખાતે 3 વર્ષના સમય માટે સમજૂતી ઉપર હસ્તાક્ષર કરાવ્યા છે. હવે સચિન તેંડુલકર છે, પંકજ ત્રિપાઠી છે, MS ધોની છે, આમિર ખાન છે, એ પણ બધા એક વાર નેશનલ આઇકોન તરીકે રહી ચૂક્યા છે. આનો મેઇન મુખ્ય ઉદ્દેશ શું હોય છે તો કે રાજકુમાર રાવને શું કામ રાખ્યા છે તો કે યુવાનોમાં છે એ મતની જાગૃતિ ફેલાય અને મત દેવા લોકો જાય એના માટે. રાજકુમાર રાવ શું કરશે તો કે વિવિધ કાર્યક્રમો યોજશે, ટીવી શો કરશે તો જેથી યુવાનો છે એ મતદાન માટે પ્રોત્સાહિત થાય.